અગ્રવાલ વિસ્તારમાં પાસોદરા પાટિયા પાસે આવેલ જમીન મામલે પોલીસ આરોપી તેમજ આવારા તત્વોની મિલીભગત અને પૈસાની લાલચમાં થતા કૃત્યો, જેમાં ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાભર જેઓ દ્વારા મિલન પાભર તેમજ પરેશ સરધારા જેઓ વચ્ચે 5 વર્ષ પહેલા બેંક મારફત વ્હાઇટની એન્ટ્રીનો ઓરિજિનલ દસ્તાવેજ અમોને આપેલ ને પછી દસ્તાવેજ કરી આપવાનું કીધેલું, ત્યારબાદ દસ્તાવેજ ન કરી આપતા કઠોર કોર્ટમાં દાવો કરેલ તેમજ કોર્ટ મારફત કોર્ટ કમિશન કરી જગ્યા પરનો કબજો મેં સંભાળેલ, જેમાં કોર્ટ કમિશનમાં પરેશના ભાઈ સંદીપ સરદાર પણ સાથે રહેતા અગાવા લોકો પર 5-6 FIR તેમજ કોલોના ફ્રોડ કરેલીના પણ કિસ્સા છે. હાલ આજ રોજ ઘનશ્યામભાઈ બાર હોવાથી મિલન તેમજ પરેશમાં મળતિયાઓ ત્યાં સ્થળ પર આવીને તેના દીકરા અર્જુન અને દીકરી ઋતિબેનને પ્લોટ ખાલી કરી અહીંથી જતા રહો નહીતર જાનથી મારી નાખીશું અને બીજા 30-40 લોકો આવીને જમીન પર ઘાસ નાખી ગાયોને છૂટી મૂકી દીધેલ. 100 નંબરમાં કોલ કરતા પોલીસે 50 મિનિટ પર ત્યાં સ્થળ પર આવી 100 નંબર પર કોલ કરનારને લઈ પોલીસ ચોકી પર દબાવી ધમકાવી નિવેદન લઈને પાછા મોકલી આપેલ. કોઈ પણ લીગલ કાર્યવાહી કરેલ નથી, માટે જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો આવે તે પહેલા આ લોકોને મારી થોડી બળજબરી કરી પોલીસને જાણ સાથે રાખી તેમાં જ આવારા ગુંડાઓને સાથે રાખી પ્લોટનો કબજો દાદાગીરી કોર્ટને ધ્યાનમાં રાખ્યા વગર કાયદો પોતાના હાથમાં લે છે. તો આપ મીડિયા સમક્ષ અમારા પરિવાર ઉપર થતા હુમલા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપે છે, તો આમાં કાયદો કોઈ પણ જગ્યાએ કામ કરતો દેખાતો નથી. માટે આ બાબતને પોલીસ કમિશનર સાહેબ સુરત તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને મારી વિનંતી છે કે અમારા નાગરિક જીવની જવાબદારી સમજી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે. ઘનશ્યામભાઈ પાંભર છે અને અમારા પપ્પા અહીંયા છે નહીં, તો એ લોકોનો ફાયદો ઉપાડીને મિલન પાંભર અને પરેશ પાંભર એ લોકો અહીંયા સરદારા એ લોકો અહીંયા આવ્યા અને બહુ દિવસો પછી આવીને અચાનક એ લોકોએ કબજો કરી લીધો અને બહુ બધા માણસો બી અહીંયા બોલાવી લીધા કે અને ધમકીઓ બી આપે છે કે તમે કાંઈ કરશો તો અમે તમને મારવાની બી ધમકીઓ આપે છે. પપ્પાને એ લોકો નથી, એનો એ લોકો ફાયદો ઉપાડે છે અને અમને પોલીસવાળા બી અહીંયા આવેલા અને અમને કીધું કે તમારે બેને પોલીસ સ્ટેશને જઈને અરજીને એવું બધું કરો, પણ હવે અમે બે એકલા છીએ અને નાના છીએ તો અમે બે હવે શું કરીએ? ધમકી કોઈ આપી શકે જે એલા માણસો છે એ લોકોએ કે આ બધું ખાલી કરી દો, અમારી જમીન છે, બટ એની નથી, અમારી પાસે એના પુરાવા બી છે એવું બધું છે. પણ હવે કોર્ટમાં સ્ટે માટે બી અમે રજૂ કરેલો છે, કઠોર કોર્ટમાં બી 5 તારીખ છે અને 5 તારીખ છે અમારી આવે, 5 તારીખે અમારે પાછું કોર્ટમાં છે અને અમારી સેફટી માટેની કંઈક કરવા વિનંતી અમે વિનંતી કરીએ છીએ કે હા તમે બે નાના છો, તમે બે આનાથી દૂર રહ્યો, તમારા પપ્પાને અમારે લેના દેના છે, પણ પપ્પાને એ લોકો નથી તો અહીંયા કોર્ટને તો ઊભું રહેવું જ પડશે, નકર એ લોકો એમનો મતલબ લઈ લેવાની ધમકીઓ આપે છે કે આ અમારી જ છે અને તમે ખાલી કરી દો, નકર અમે તમને મારશું ને આવી એવું બધું કરે છે. અને હર્ષ સંઘવી સાહેબ અને પોલીસને મારી વિનંતી છે કે અમને પ્રોટેક્શન આપો, નકર કાંઈ બી થશે તો જિમ્મેદારી તમારી રહેશે. ભારત માતા કી જય. હું ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર. અત્યારે હું સુરતથી ખૂબ દૂર છું અને મારો પરિવાર અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે. ઋતિ, અર્જુન નાના નાના દીકરા છે અને પત્ની છે મારી અસ્મિતાબેન, એના જીવના ખૂબ જોખમમાં છે. અત્યારે હાલમાં મારો પરિવાર ફસાઈ ગયો છે. મને ફોન ઉપર ફોન આવી રહ્યા છે કે પપ્પા અમને અહીંથી જાનથી મારી દેવા ધમકીઓ આપે છે. ધારિયા, કુવાડા અને બોલેરો આવી અનેક ગાડીઓ લઈને 50 જણા જે અત્યારે સાઈડ ઉપર આવ્યા છે પ્લોટ ઉપર, જે ખોલવડનો પ્લોટ છે, જે મિલને અને પરેશ આ બેએ જે મારી વૃદ્ધ માતાને વેચેલો, જે આજ 5 વર્ષ પહેલા એને વેચેલો, વ્હાઇટના પૈસા એના ખાતામાં ગયેલા, 2022માં કઠોર કોર્ટની અંદર દાવો કરેલો, કોર્ટ કમિશન થયેલું, કોર્ટની સાક્ષીએ અમને કબજો આપેલો, ઓરિજિનલ દસ્તાવેજ આપેલો, આટલું બધું થયા છતાં અને એને આ મિલકતને પચાવી પાડવા માટે 3000 વારના પ્લોટનો પચાવી પાડવા માટે થઈને મારી ઉપર લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદ કરી. રેવન્યુ દાવો હોવા છતાં, કોર્ટનો નિર્ણય હોવા છતાં કે આ દાવો હોય તો લેન્ડ ગ્રેબિંગ ન થાય, છતાંય લેન્ડ ગ્રેબિંગ કરી પાછળથી ભરવાડું અને એવા લુખા તત્વોને લઈ અને હું જ્યાં હાઈકોર્ટમાં ગયો છું, મારી આવતી 5 તારીખ છે એ પહેલા કબજો લેવા માટે અને મારા પરિવારને દબાવી, મારી, ધમકાવી અને મારી નાખશે એવો મને અત્યારે વારંવાર ફોન આવી રહ્યો છે. જેથી મારી નમ્ર અરજ છે કે આ પોલીસ મશનરીને એને પૈસા આપ્યા છે એવું એને કીધું મારા છોકરાને કે મેં 50 લાખ રૂપિયાનો વહીવટ કર્યો છે કામરેજ પોલીસ સ્ટેશને અને મેં બધાને પૈસા ખવડાવીને કર્યું છે. તારા બાપનું ને તારું કાંઈ નહીં આવે, હું પતાવી દઈશ, તું એક જ છો અને જીવનો જઈશ.
અને મારો છોકરો ખૂબ ગભરાઈ ગયો છે. હાલ અત્યારે ત્યાં મેં માણસોને કીધું છે, મારા મિત્રોને કીધું છે કે તમે જાઓ અને દોડો. અને હું મીડિયાને બે હાથ જોડી, અભિનય અંગ છે મીડિયા છે, એ આપણું અભિનય અંગ છે. બીજું તો હું પ્રાર્થના કરું છું કે આજ સરકારને અને પોલીસ તંત્રને, કે આ પોલીસ તંત્રનો પહેલેથી દુરુપયોગ કરતા એવા છે. આની ઉપર 5 FIR છે નીલકંઠ ટાઉનશીપ સુરતમાં બનાવી અને ત્યાં પાયાગારી લોકોના નામે ફ્લેટ ઉપર 20 કરોડની લોન લઈ ટાઉનશીપ નો બનાવી અને કાંઈ ન કર્યું. છતાંય કે અમારું કોઈએ કાંઈ ઉખેડી લીધું નથી અને કોઈ કાંઈ કરી શકવાના નથી અમને. એટલે તમે આ પ્લોટ અમને સોંપી દો. અમને ખબર છે અમે પૈસા ચૂકવા, છતાંય અમારે કાંઈ તમને દેવાનું થતું નથી. નકર જાનથી મારી નાખશું અને અમને પોલીસ અમારી હારે છે. તમે 100 નંબરમાં ફોન કરવો હોય તો કરો, જેમાં કરવો હોય એમાં કરો. આવી અમને ધમકીઓ આવે છે. એટલે જેથી હું નમ્ર પ્રાર્થના કરું છું કે જટ વહેલી ને વહેલી તકે મને પ્રોટેક્શન મારા પરિવારને કરો ને જો કાંઈ થશે તો કામરેજ પોલીસ સ્ટેશનની ACP DYSP ની જવાબદારી રહેશે. મારા